હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા આજ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ, બધું કામકાજ કરીને થઈ ગયા છે ફ્રી. જો બધા કપડાં ધોઈને સૂકી દીધા. અને અહીંયા આપણે જો કાબેરુને ઢગલા જ આવે, કેમ કે રોજ હેવાય છે. જ્યાં લગી હું એને રોટલી ન દઉં ને ત્યાં લગી વાસણ ધોતી હોય ને તો એ મારા પાછળ આવીને બોલે અને પાછળ જ ફરે. જો એટલે અત્યારે બધી કાબેર છે ને મારી મમ્મીની સમાધિ જ બધી અહીંયા ભેગી થાય. ધરાઈ ગઈ. આની પહેલાં 2 સેવ દીધી, પછી રોટલીનો ગોળ કરીને દીધો હતો. કાબેરો સમજો હજી નથી જાતી કા હવે અહીંયા આખો દી અહીંયા ને જ રહે. ખાવા દે એટલે અહીંયા જ રહે ને. એટલે બધી વાંદરો કયક આવે ને આપણે વાંદરો 2 દિવસ ન થાય. રોટલી ખાય અહીંયા જો અમારા ઘરે રોજ એટલે રોજ વાંદરો આવે અને રોટલી દેવાની. કાબેરોની ડેલી સર્વિસ 2 સેવ સેવામાં હાથમાં ખાય એટલે કહેવાય. રોજ આવે ને ચકલા ખિસકોલા બધા કેટલા જેવડા ખાય. કૂતરા આટલું આપણે જે અમારા ઘરે હે ને પક્ષી ઘર બનાવવાની જરૂર નથી. પક્ષી ઘર અમારા ઝાડ ઉપર બધા પક્ષી બેહે અને એમાં પાણી પીએ ને વા ખાય. અને અમારું ઝાડ કેવું છે ખબર હું બતાવું. જો પક્ષી બેસી જાય. આ જો અત્યારે હાલમાં બોલે છે ને બધા ઝાડમાં બેસે. એવું ઝાડ છે ને કે અહીંયા આખો દિવસ આવીને જ રહેજો. આ વિડીયોમાં જો કે નાનું લાગતું હશે પણ એ મોટું ઝાડ જો. અને અહીં 24 કલાક પાણી ચાલુ હોય એટલે એને પાણી અહીં પીવાનું મળી રહે. બહાર નળીમાં નાહી છે જો ફુવારો કર્યો ને પક્ષી આખો દિવસ અહીંયા જ અમારા ઘર પાણી પીવે એટલે આખો દી આવીને જો ગુંદા ને ઝાડ ને બધું. અત્યારે જો રાતે આપણે છે ને અત્યારે રાતે લાઈટ થઈ ગઈ. આ ઓલી પટ્ટી છે અને 2 ટ્યુબલાઇટ છે આવડી આ. અને જો હજી આ બોર્ડ આવા છે બોર્ડ છાપું નથી તો બધું આ છૂટું હશે. આમાં તો કેટલો છે આખા ઘરના લાઈટ ફિટિંગનો સામાન બધું બતાવવા જઈશ તો નહીં ભેગું થાય કાવા. અને ટૂંકમાં બતાવું આ મેં છે. આ તો આપણને કંઈ ખબર નથી. આ વાયર લાગે છે. આ વાયર છે. અત્યારે આપણે રાતે લાઇટ ફિટિંગ કરી નાખવાનું હોય એટલે સામાન લઈ આવવાનું. અને જમવાનું જો થઈ ગયું તૈયાર. મેં ગરમ બનાવી નાખી જો જીરાવાળી ભાખરી અત્યારે હજી બનાવી છે. તો સામાન આવ્યો ને બા બનાવે ચટણી. મને કેમ કે રાતે ચા ભાખરી ચટણી બહુ ભાવે. મજા આવે ભાઈ રાતે ભાવતું નથી. આવું ખાવા મજા આવે. હું તો રાતે ચા ભાખરી ચટણી ખાવું એને એવું એ બધા અમે અલગ ખાવાના જેને ભાવતું નહીં બનાવે એવું. બા હવે બનાવી નાખ્યા. હવે ત્યાં બનાવશે પછી એમ જમી લઈએ. ભાખરી બનાવી નાખી બસ કમ્પ્લીટ. તો હવે બધા જમી લઈએ.